गुड मॉर्निंग विद्यार्थियों, केम छो? मजामां? ધોરણ 9 વિષય ગુજરાતી એમાં આપણે સંયોજકો વ્યાકરણમાં સંયોજકો એવો એક આપણે ટોપિક આવે છે। સંયોજકો એટલે બે પદ કે કોઈ વાક્યને જોડતો જે શબ્દ હોય છે તેને સંયોજકો કહેવામાં આવે છે। कदाच 8मा धोरण में तमे संयोजको विषे ज्ञान प्राप्त करेलू हशे के बे पद के कोई वाक्य रचना होय एने जोड़वानुं जे काम करे छे तेने संयोजको कहे छे। के राम अयोध्याना राजा हता अने तेओ आदर्शवादी हता। राम अयोध्याना राजा हता अने तेओ आदर्शवादी हता। तो आज अने शब्द जे लाग्यो छे ए शुं छे? संयोजक छे, बरोबर। ते मोड़ो उठ्यो कारण के ते थाकी गयो हतो। ते मोड़ो उठ्यो कारण के ते थाकी गयो हतो। तो आवा संयोजको द्वारा ज वाक्य रचना पूर्ण थाय छे। संयोजको वगर आपणे वाक्य बोलता नथी। संयोजक न होय तो आपणुं वाक्य अधूरू लागे छे। राम अयोध्याना राजा हता, आदर्शवादी हता। तो तमे बोलो तो अने वच्चे न मूकीए तो वाक्य अधूरू लागे छे। हवे अने मूकीने जोईए के राम अयोध्याना राजा हता अने तेओ आदर्शवादी हता। अने मूक्या वगर बोलो तो तमने वाक्य अधूरू लागे छे। ते मोड़ो उठ्यो ते थाकी गयो हतो तो पण तमने वाक्य अधूरू लागशे के ते मोड़ो उठ्यो थाकी गयो तो पण तमे एनी अंदर संयोजक मूको के ते मोड़ो उठ्यो कारण के ते थाकी गयो हतो। तो आवा संयोजकोनी मेळवणीथी आपणुं वाक्य पूर्ण थाय छे। संयोजको वगर वाक्य के पद रचना अधूरी लागे छे अने वाक्य के पदनी वच्चे आवा जे पद समूह के वाक्य के शब्द मूकवामां आवे छे तेने आपणे संयोजको कहीए छे। संयोजको तो आपणे शब्द सांभळेलो छे, संयोजक एटले मेळवणी थाय छे। तो आजे आपणे संयोजको विषे माहिती मेळवीशुं के केटला संयोजको छे। 12 प्रकारना संयोजको छे। तो आपणे एनी विस्तृत माहिती मेळवीए। तो અહીં આગળ પ્રથમ છે અને અને ને, કારણ કે સૌથી વધારે ઉપયોગ આપણે આનો કરીએ છીએ। અને ને, બરાબર। આનો ઉપયોગ કરીએ એને આપણે શું કહીએ છીએ? સમુચ્ચય સંયોજક। તમારે આવા એના પ્રકાર લખવાના પરીક્ષામાં આવતા નથી કે કયો સંયોજક પ્રકાર છે, પરંતુ તમારે ફક્ત એટલું જ લખવાનું આવે છે કે વાક્યમાં સંયોજક ક્યાં છે। તો તમારે ખાલી લખવાનું હોય છે અને હોય તો અને, ને હોય તો ને। પ્રકાર લખવાના હોતા નથી, ફક્ત સમજૂતી માટે જ એ પ્રકાર લખેલા છે। ફક્ત તમારે સંયોજક જ ઓળખવાનું હોય છે એટલે તમારે આ યાદ રાખવાના। અને ને 12 પ્રકાર હશે એમાં આ રીતે આપેલા હશે। હવે અને ને છે તો અહીં આગળ તમને પંક્તિ આપેલી છે ઉદાહરણ રૂપે। તમારે પરીક્ષામાં આ જ રીતે આવશે કે એરે ઉછીના ખૂટી જશે ને રહી જશે પડછાયા। એરે ઉછીના ખૂટી જશે ને રહી જશે પડછાયા। તું તારા દિલનો દીવો થાય એક આવે છે ને એની પંક્તિ છે। હવે તમને આજના આખી પંક્તિ આપી હોય અને પછી તમને એવું કીધું હોય કે સંયોજક ઓળખાવો, બરાબર। तो तमने खबर होय तो तमे लखी शको ने ए संयोजक छे। तो तमारे आंसर में नीचे आ एरो करीने लखवानुं होय छे ने संयोजक छे। ओके, परीक्षा में केवी रीते लखवानुं होय छे? परीक्षा में आ रीते उदाहरण आपेલું होय छे एरे उछीना खूटी जसे ने रही जसे પડછાયા। संयोजक ओळखाવો तो तमारे પછી નીચે आंसर में લખવાનું હોય છે ને લખવાનું હોય, પછી ને પછી એરો કરીને લખવાનું કે ને સંયોજક છે। ઓકે, કયો પ્રકાર સંયોજકનો છે લખવાનું હોતું નથી, પણ વાક્યમાં સંયોજક ક્યાં વપરાયું છે એ તમારે આન્સરમાં લખવાનું હોય છે। હવે બીજો સંયોજક પ્રકાર છે કયા સંયોજકો? तो के विकल्पवाचक संयोजक। तो कया कया छे विकल्पवाचक संयोजको? तो के अथवा
અને કાં તો આટલા સંયોજકો છે એ વિકલ્પવાચક છે, તમને વિકલ્પ આપે છે, તમને ઓપ્શન આપે છે. શું છે વિકલ્પ? એટલે શું થાય? ઓપ્શન. તો એમાં કયા કયા સંયોજકો આવે? તો કે અથવા કાં તો આવા સંયોજકો આવે. તો ઉદાહરણ છે, તમે કાં તો જૂનાગઢ પહોંચો અથવા શાસન. વિકલ્પવાચકો છે, વિકલ્પવાચક સંયોજકો છે. કયા કયા છે? તો કે તમે કાં તો જૂનાગઢ પહોંચો અથવા શાસન. હવે તમને અહીંયા આગળ આખું આવું વાક્ય આપ્યું હોય પરીક્ષામાં અને તમને કહ્યું હોય કે તમે સંયોજકો ઓળખાવો, તો આપણે શું લખવાનું છે? બે જગ્યાએ સંયોજક વપરાય છે. તો આ રીતના આપણને આપ્યું હોય એટલે નીચે તમારે આ રીતના એરો કરી અથવા તો આન્સર કરીને લખવાનું. કાં તો પછી એરો કરવાનું સંયોજક છે, પછી અથવા લખવાનું અને પછી એરો કરી લખવાનું સંયોજક છે. એટલે શું થયું? કાં તો પણ સંયોજક છે અને અથવા પણ સંયોજક છે. પરીક્ષામાં આ રીતે ઉદાહરણ આપ્યું હોય છે, આપણે સંયોજક ક્યાં વપરાયું છે એ જ ફક્ત લખવાનું હોય છે. ઓકે. તો ત્રીજું છે વિરોધવાચક સંયોજક. તો વિરોધવાચકમાં શું હોય છે? છતાં પણ ઉલટું અને પરંતુ. તમારે કયા સંયોજકો યાદ રાખવાના? ફક્ત આ સંયોજકો કેટલા છે એ યાદ રાખવાનું છે. સંયોજકનો કયો પ્રકાર છે એ તમારે યાદ રાખવાનું નથી. આ તો તમને સમજૂતી આવે, તમને ખ્યાલ આવે માટે લખેલું છે વિરોધવાચક. તો કે છતાં પણ ઉલટું અને પરંતુ. આપણે કોઈનો વિરોધ કરે તો લખે કે તેમ છતાં શું કામ આમ થયું? ઉલટું આવું જ હોવું જોઈએ. વિરોધ વ્યક્ત કરે ત્યારે આવા શબ્દો વાપરીએ છે ને, એટલે એને શું કીધું? વિરોધવાચક સંયોજકો. તો કયા કયા છે? તો કે છતાં પણ ઉલટું પરંતુ. આવા બધા જે સંયોજકો છે એ વિરોધવાચક સંયોજકો છે. હવે આપણને એક ઉદાહરણ આપેલું છે કે મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો નહોતો. છબી ભીતરની તમારો જે પાઠ છે એનું આ ઉદાહરણ છે કે મારો નંબર આવ્યો છતાં મને પીરસતો નહોતો. તો છતાં જે છે એ અહીંયા આગળ સંયોજક છે, વિરોધ ઉત્પન્ન કરે છે. તેમ છતાંય મને પીરસતો હતો નહીં. તો આવું વાક્ય આપણને આપ્યું હોય અને કહ્યું હોય કે સંયોજક ક્યાં છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે છતાં છે એ સંયોજક છે. પણ તમને ખ્યાલ ક્યારે આવે કે છતાં એટલે સંયોજક છે? તમને આ સંયોજકોના પ્રકાર લખ્યા છે એમાં ખ્યાલ હોવો જોઈએ કે અને ને, કે અથવા કાં તો, છતાં પણ ઉલટું પરંતુ. આ બધા સંયોજકો છે. નહીતર ઘણા એટલે એવું લખીને આવે કે તે સમયસર આ જોડ્યું વાક્ય એટલે તે સંયોજક છે, ત્યાં સંયોજક છે, આવું લખીને આવે. પણ શું છે? એટલે સમયસર ત્યાં પહોંચ્યો નહીં. અથવા તો અહીંયા છતાંય મને પીરસતો હતો નહીં. અને પણ અહીંયા તમને એવું લાગે મને લખ્યું છે એટલે આ જોડે છે વાક્યને એટલે આ સંયોજક છે, પણ ના, એવું નથી. આપણને સંયોજક કયા છે ખ્યાલ હોવો જોઈએ. મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો હતો નહીં. એ તમે જો વચ્ચે રોકાઈ જવાય છે. મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો હતો નહીં. બે પદ છે એને જોડે છે કયું? તો કે આ છતાં. એટલે બે પદોને કે વાક્યોને જોડવાનું કામ કરે છે તેને સંયોજક કહે છે. હવે અહીં આગળ બીજું છે કાર્ય, કારણ અને પરિણામવાચક. મેં તમને કીધું આ તમારે આ રીતે પૂછાતું નથી કે કયો સંયોજક છે એવો પ્રકાર પૂછાતો નથી, પણ આપણે સંયોજકો કેટલા છે યાદ રાખવાનું છે. તો કે એ સંયોજકો કયા છે? તો કે એટલે, અર્થાત, માટે, તેથી. તો અહીં આગળ આપણને એનું ઉદાહરણ આપ્યું છે. તેને બસ મળી નહીં એટલે તે સમયસર ત્યાં પહોંચ્યો નહીં. તો સંયોજક કયું છે? એટલે, અર્થાત, માટે અને તેથી. બરોબર? તો આ રીતે બે પદને જોડનાર વાક્ય કયું છે? તો કે તેને બસ મળી નહીં એટલે
સમયસર ત્યાં પહોંચ્યો નહીં. તેને બસ મળી નહીં. આ એક વાક્ય. તે સમયસર ત્યાં પહોંચ્યો નહીં. આ બે પદ છે ને જોડવાનું કામ કોણ કરે છે? તો કે એટલે. આપણે રોજિંદા જીવનમાં આ બધા સંયોજકો વાપરીએ છીએ, પણ તમને ને મને ઘણીવાર એવું થાય કે સંયોજકો ક્યાં છે, પણ આપણે રૂટીનમાં બધા સંયોજકો વાપરીએ છીએ. પણ હવે આપણને જ્ઞાન થાય, મેં તમને શીખવાડ્યું, તમને થોડું જ્ઞાન મળે કે આને સંયોજકો કહેવાય. પછી આપણે વાતચીતમાં બોલતા હોય છતાં, પરંતુ, તથા, તેમ છતાં આવા બધા વાપરે ને ત્યારે ખ્યાલ આવે કે હા આ સંયોજકો છે. તો અહીંયા આગળ એટલે શબ્દ જ્યાં મૂકેલો છે એ સંયોજકો છે. ટૂંકમાં બે પદોને જે જોડે છે તેને સંયોજકો કહેવામાં આવે છે. તેને બસ મળી નહીં એટલે તે સમયસર ત્યાં પહોંચ્યો નહીં. ઓકે, હવે બીજું છે કે પૂરક વિગત. પૂરક બીજાનું પૂરક હોય એમાં કયું છે? તો કે મોહને કહ્યું કે, અહીં આગળ આપણે જોઈ લઈએ કે 5મા નંબરમાં આપણને આપેલું છે કે ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. ભાષા અને સંસ્કૃતિ વાળો તમારો પાઠ જે છે ને, ભાષા જાય તો સંસ્કૃતિ જાય, એનું ઉદાહરણ છે કે ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. આ જો એક વાક્ય પૂરું છે. ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે સંકળાયેલી છે, એક જાય તો બીજી જાય. અને આ બંને વાક્યોને જોડતું એક અહીંયા શબ્દ છે કે પૂરક બતાવે છે. એકબીજાના પૂરક છે. એક વ્યક્તિ છે તો બીજીનું હયાતી છે, બીજી છે તો પહેલીની હયાતી છે રીતે. તો એ જો ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે સંકળાયેલી છે, એક જાય તો બીજી જાય, એકબીજાની પૂરક છે. તો વચ્ચે કયું મૂક્યું છે? કે. તો આને શું કહેવામાં આવે છે? પૂરક વિગત. એકબીજાની પૂરક વિગત દર્શાવે છે, તો ત્યાં વચ્ચે શું મૂકવામાં આવે છે? કે. બરાબર? તો અહીં આગળ કે મૂકવામાં આવે છે. એક જાય તો બીજી જાય, બંનેની પૂરક બતાવે છે, ત્યાં વચ્ચે કે મૂકવામાં આવે છે. બરાબર? હવે છઠ્ઠું છે અવતરણવાચક. અવતરણ ચિહ્ન જે આવે છે ને એની આગળ આને મૂકવામાં આવે છે. તો એમાં પણ કે વપરાય છે. એક કે ક્યાં વપરાય છે? એકબીજાના પૂરક દર્શાવ્યા હોય ને ત્યાં કે વપરાય. અને બીજો કે જે છે તે ક્યાં વપરાય છે? અવતરણ ચિહ્નો જ્યાં હોય છે ત્યાં એ વપરાય છે. તો આપણે પાઠ છે વારસાગત. બરાબર? એ પાઠ અત્યારે આપણે નથી લીધો, પણ મોહને કહ્યું એનું ઉદાહરણ છે. મોહને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું. અવતરણ ચિહ્ન જ્યારે આવે ને ત્યારે આગળ આ મૂકવામાં આવે છે કે. અને પહેલામાં શું હતું કે પૂરક વિગત. એકબીજાના પૂરક બતાવવામાં આવ્યા હોય કે એક હોય તો જ બીજું હોય, બીજું હોય તો જ પહેલું હોય. આવી પૂરક વાત જે આવે ને ત્યાં કે મુકાય. તો આપણે ઉદાહરણ જોયું કયું? તો કે ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. તો એકબીજાના પૂરક થયા ત્યાં કે વપરાય છે. અને બીજું જે કે છે એ શું છે? અવતરણ ચિહ્નમાં વપરાય છે. તો એ આપણે જોઈએ મોહને કહ્યું કે, પછી સિંગલ ઇન્વર્ટેડ કોમા છે કે હું રામશંકરનો દીકરો છું. તો એ તમે જો બંને જગ્યાએ સિંગલ ઇન્વર્ટેડ કોમા છે. તો અવતરણ ચિહ્ન જ્યાં લાગે છે ત્યાં આ કે વપરાય છે. પછી આપણે કદાચ કે આપ્યું હોય ને આપણને ધ્યાનમાં ન આવે, પણ અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યાં અવતરણ ચિહ્ન હોય અને એની આગળ કે લાગેલો હોય ને આપણને પૂછવામાં આવ્યું હોય કે કયા સંયોજક વપરાયો છે જણાવો, ત્યારે આપણે પરીક્ષામાં આ રીતે લખી શકીએ કે સંયોજક છે. ઓકે, તો 12 સંયોજકો છે, એમાંથી 6 સંયોજકોની માહિતી આપણે મેળવી. હજુ બીજા જે નેક્સ્ટ સંયોજકો છે 7 થી લઈને 12 સુધી એની માહિતી આપણે મેળવી લઈએ. સંયોજકોના જેટલા પ્રકાર છે, જેટલા સંયોજકો છે એની માહિતી, સંયોજકો કેટલા છે આપણને ખ્યાલ આવી જાય તો સંયોજકો ઓળખવામાં ક્યારેય મુશ્કેલી ઊભી થતી નથી. પછી પરીક્ષામાં ગમે ત્યારે ગમે તે સંયોજક પૂછો હોય
આપણે સંયોજકો ક્યારેય ભૂલતા નથી. 7 નંબરનો સંયોજક છે જેમ કે એને કહેવાય છે દ્રષ્ટાંતવાચક. દ્રષ્ટાંતવાચક સંયોજક એમાં કયા આવે છે તો કે જેમ કે એનું ઉદાહરણ છે જીવનમાં કેટલીક બાબતો ખૂબ જ ઉપયોગી નીવડે છે, જેમ કે સમયપત્રક. જો અહીંયા આપણને ઉદાહરણ, દ્રષ્ટાંત એટલે શું? ઉદાહરણ. શું આપે છે આપણને? દ્રષ્ટાંતવાચક એટલે સંયોજક છે એટલે શું કહેવાય? ઉદાહરણ આપે છે. તો દ્રષ્ટાંતવાચક જે અર્થસભર સંયોજક છે એનું ઉદાહરણ કયું છે? જેમ કે. આ સંયોજક છે. સંયોજકો કેટલા છે આપણે યાદ રાખવાનું છે. અને, ને, થતા, પરંતુ, કે આ બધા જે સંયોજકો છે એ યાદ રાખવાના. એટલે ક્યારેય ઉદાહરણ આપ્યું હોય તો આપણા સંયોજક ખોટા પડે નહીં. અહીં શું આપ્યું છે? જેમ કે. તો એનું ઉદાહરણ આપ્યું છે જીવનમાં કેટલીક બાબતો ખૂબ જ ઉપયોગી નીવડે છે, જેમ કે સમયપત્રક. દ્રષ્ટાંત આપ્યું ને આપણને, ઉદાહરણ આપ્યું કે કેટલીક બાબતો ખૂબ જ ઉપયોગી નીવડે છે. ઉદાહરણ તરીકે તો કે શું? ઉદાહરણ તરીકે તો કે સમયપત્રક. તો એ જેમ કે મૂક્યું છે એટલે આપણને ઉદાહરણ દર્શાવે છે, દ્રષ્ટાંત દર્શાવે છે. આપણે કહીએ ને કે ઉપયોગી નીવડે છે વાત બરાબર, પણ શું? ઉદાહરણ તો આપો. કે રાહુલ ખૂબ જ હોશિયાર છે, જેમ કે દોડવામાં. આપણે કે હોશિયાર તો છે પણ શેમાં? તો આપણને ઉદાહરણ આપે કે જેમ કે દોડવામાં. બરાબર. પછી આ ઘણા આવા ઉદાહરણ છે કે આપણને દ્રષ્ટાંત આપીને સમજાવે, ત્યાં વચ્ચે જેમ કે એવું સંયોજક લાગે છે. ટૂંકમાં આપણે સમજી જવાનું કે કોઈ પણ વાક્ય હોય અને છેલ્લે આ ઉદાહરણ આપેલું હોય, બરાબર, તો એને શું કહેવાય? દ્રષ્ટાંત સંયોજક. પણ એનું ઉદાહરણ આપણે યાદ રાખવાનું, કયો સંયોજક આવે તો કે જેમ કે. તમને કદાચ ઉદાહરણ તરીકે કે એક્ઝામ્પલ તરીકે તમે ધારી લો પરીક્ષામાં પૂછાણું કે જીવનમાં કેટલીક બાબતો ખૂબ જ ઉપયોગી નીવડે છે, જેમ કે સમયપત્રક. અને તમને કહ્યું હોય કે સંયોજક જણાવો, તો આપણને ખ્યાલ હોય કે જેમ કે પણ સંયોજક છે, તો તમે લખી શકો કે જેમ કે સંયોજક છે. ઓકે. હવે 8મો સંયોજક છે કારણ કે. એવું સંયોજક છે કારણ કે. એને કારણવાચક કહે છે. કારણ કે એટલે શું છે? એટલે શું છે? કારણવાચક. એ બધા તમારી સેવા કરવા માંગે છે કારણ કે તમે ગાંધી જેવા દેખાવ છો. ઓકે. કારણ બતાવ્યું છે. આપણે મેં અગાઉ જ કીધું કે આપણે રોજિંદા વ્યવહારમાં બધા સંયોજકો ઉપયોગ કરીએ છીએ, પણ તમને એની ખબર નથી હોતી કે આ સંયોજકો છે. આજે આપણે સંયોજકો જાણે એટલે તમે બોલચાલ કરો ને એમાં તમે જોજો તમે સંયોજકોનો ઉપયોગ કરો છો. સંયોજકો વગર વાક્ય અધૂરું રહે છે. તું આવજે પરંતુ સાથે થોડા પૈસા લેતી આવજો. તો આ પરંતુ કે પણ જે છે ને એ સંયોજક જ છે. હું આવીશ પણ મારે થોડું મોડું થશે, તો આ પણ છે એ પણ સંયોજક છે, કારણ કે બે વાક્યને જોડે છે. રોજિંદા જીવનમાં જે વાક્યો ભાષાનો ઉપયોગ કરીએ છીએ એ સંયોજકો વગર શક્ય નથી. તમે બોલતા શીખો ને ત્યારથી જ સંયોજકો જાણો છો, પણ તમને એવી ખબર નથી હોતી કે આ સંયોજકો છે. પણ સંયોજકો શીખીએ ત્યારે ખબર પડે છે કે આ બે વાક્યને જોડે છે તે સંયોજક છે. તો અહીંયા આપણે લખ્યું કારણ કે. તો તમે જો કારણવાચક, કારણ જણાવે છે, માટે સંયોજક કયું છે? કારણ કે. ઉપરમાં શું જણાવ્યું? દ્રષ્ટાંતવાચક. દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત એટલે કોઈ ઉદાહરણ આપે છે, તો આપણને ઉદાહરણ જણાવે છે, તો વચ્ચે જેમ કે મુકાય છે.
કારણ જણાવે છે માટે કારણ કે મુકાય છે. તો એ તમે જો એ બધા તમારી સેવા કરવા માંગે છે. બરોબર? એમ કે કેમ મારી સેવા કરવા માંગે છે? એટલે આપણને જવાબ મળે છે એનું કારણ મળે છે કે એ બધા તમારી સેવા કરવા માંગે છે કારણ કે કારણ જણાવ્યું છે કે કારણ કે તમે ગાંધી જેવા લાગો છો. તમારી સેવા કરવા એટલા માટે માંગે છે કારણ કે તમે ગાંધી જેવા લાગો છો. કારણ જણાવ્યું છે. તમારે પાઠ છે છબી ભીતરની એનું ઉદાહરણ છે. પરીક્ષામાં આ રીતના આપે તો આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે બે વાક્યને જોડે છે ને કારણ દર્શાવ્યું છે. કારણ કે માટે સંયોજક કયું છે? કારણ કે સંયોજક છે. બરોબર? પરીક્ષામાં આ રીતના લખવાનું છે. સ્પષ્ટ લખીને બતાવું છું. આ રીતના લખ્યું એટલે તમે આન્સર લખો. પછી લખવાનું કે કારણ કે સંયોજક છે. ઓકે, આ રીતે આન્સર લખવાનો હોય છે. બરાબર? હવે અહીંયા આપણે દ્રષ્ટાંત અને કારણવાચક સંયોજક જોયું. નંબર 9 જો અને તો શરત મૂકે છે. જો મહેનત કરશો તો કમાશો. અહીં શરત મૂકેલી છે. શરત એટલે આપણને ખબર છે ને કોઈને આ પોઝિશન મૂકે કે ભાઈ તું આમ કરીશ તો તને આમ મળશે. તો અહીંયા આગળ જો અને તો સંયોજકનો ખ્યાલ હોય ને તો જ ખબર પડે જો અને તો આવે એ સંયોજક છે. નહીતર તમે એમ બે વાક્યને જોડી જાઓ. પરંતુ અહીંયા આગળ જો અને તો સંયોજક છે. તો શરત મૂકેલી છે કે જો મહેનત કરશો તો કમાશો. બરોબર? જો અને તો જ્યાં શરત લાગુ પડે છે એ પણ સંયોજક છે. જો તમે પ્રથમ નંબરે આવશો તો તમને ગોલ્ડ મેડલ મળશે. જો અને તો પણ સંયોજક છે. શરત લાગુ પડે છે. શરત મૂકી છે કે તમે મહેનત કરશો તો કમાશો. જો તમે પ્રથમ નંબર લાવશો તો તમને ગોલ્ડ મેડલ મળશે. એટલે જો અને તો પણ સંયોજક છે. ઓકે, હવે નંબર 10 જ્યારે ત્યારે શરતી સમય જ્યારે સમય મળશે ત્યારે તેમની મુલાકાત લઈશ. ઓકે, શરતી સમય પહેલામાં શું હતું કે શરત હતી કે જો મહેનત કરશો તો કમાશો. બરાબર ને? શરત મૂકી હતી. હવે આમાં આપણને શરતનો સમય બતાવે છે. કયો સમય બતાવે છે? કે ટાઈમ મળશે તો મુલાકાત લેશે. શું કહે છે આગળ? જ્યારે સમય મળશે ત્યારે તેમની મુલાકાત લઈશ. શરતનો પણ સમય રાખ્યો છે કે જ્યારે સમય મળશે ત્યારે તેમની મુલાકાત લઈશ. જ્યારે ગામડે જઈશ ત્યારે પિતાને મળીશ. જ્યારે મહેમાનના ઘરે ગયો ત્યારે તેમને મળ્યો. માટે જ્યારે અને ત્યારે જ્યાં લાગેલું હોય છે એ વાક્યમાં સંયોજકનું કામ કરે છે. ઓકે, તો જ્યારે અને ત્યારે જે છે એ સંયોજક છે. તમને પરીક્ષામાં પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે અને ત્યારે જે છે એ સંયોજક છે. ઓકે, તો હવે અહીંયા આપણે
10 નંબર સુધીના સંયોજકો જોયા. હવે નંબર 11 અને 12 સંયોજકો એકદમ સરળ છે. જો આપણને સંયોજકો કેટલા છે અને કયા કયા છે શબ્દો રૂપે એ જો ખ્યાલ આવી જાય તો સંયોજકો આપણે ક્યારેય ભૂલી શકતા નથી. અને આમ તો સંયોજકો સરળ છે કારણ કે બોલચાલની ઢબ જ્યારથી આપણે બોલતા શીખ્યા છીએ ત્યારથી આપણામાં જ્યારથી ભાષાનું ઉચ્ચારણ થયું છે, ભાષાનું પદાર્પણ થયું છે, ત્યારથી આપણે સંયોજકો બોલીએ છીએ. ખાલી આપણે એને ઓળખવાની જરૂર છે. તો અત્યારે આપણે નંબર જોઈએ 11. તો જ્યાં ત્યાં સરતી સ્થાન જ્યાં ગંદકી ત્યાં માંદગી. જો સરતી સ્થાન એટલે સ્થળ બતાવેલું છે. પહેલી શરત હતી એમાં આપણે જોયું કે જો અને તો હતું, બરાબર. તો આપણે શરત હતી કે જો અને તો. ત્યારબાદ હતું કે જ્યારે અને ત્યારે. એ શરતનો સમય બતાવેલો હતો કે જ્યારે હું જઈશ ત્યારે તેમને મળીશ. આ જ્યારે અને ત્યારે. ત્યારબાદ આપણને આપ્યું છે જ્યાં અને ત્યાં. શરતનું સ્થળ, શરત જ્યાં મૂકી છે એનું સ્થળ બતાવે છે. તો કયું છે સ્થાન? તો કે જ્યાં ગંદકી ત્યાં માંદગી. શું બતાવ્યું છે? જ્યાં ગંદકી ત્યાં માંદગી. હવે અહીં આગળ તમે એવું પણ લખી શકો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. બરાબર. જ્યાં અને ત્યાં. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. આવું આપણે રોજબરોજ સાંભળતા હોય છે. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. રોજબરોજ. જ્યાં ભક્તિ ત્યાં પ્રભુ. આવા બધા શબ્દો આપણે વાપરીએ છીએ. તો આવા શબ્દો જે છે એ સરતી સ્થાન બતાવે છે. તો ટૂંકમાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ શું છે? સંયોજકો છે. જ્યાં ગંદકી ત્યાં માંદગી, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્થળ બતાવ્યું છે. સ્થળ શું છે? જ્યાં માંદગી છે, જ્યાં ગંદકી છે એ સ્થળ ઉપર માંદગી છે. જ્યાં સ્વચ્છતા છે એ સ્થળ ઉપર પ્રભુતા છે. શું લખ્યું? જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ત્યારબાદ જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. એટલે જ્યાં રોટલાનો કે રોટલીનો કે ટુકડો હોય છે ત્યાં પ્રભુ ઢુકડો. ઢુકડો એટલે નજીક. ઢુકડો એટલે શું કહેવાય? તળપદો શબ્દ છે એટલે નજીક. તો આપણે આ ત્રણ ઉદાહરણો જોયા કે સરતી સ્થાન એટલે સ્થળ બતાવ્યું છે. જ્યાં આટલી વસ્તુ હોય ને એ સ્થળ ઉપર આટલી વસ્તુ હાજર હોય. પરીક્ષામાં આપણને પૂરે ટૂંકમાં ખબર પડી જાય કે જ્યાં અને ત્યાં લાગેલું છે એને શું કહેવામાં આવે છે? સંયોજક કહેવામાં આવે છે. હવે નંબર 12 જેનું તેનું સરતી વિશેષણ. સરતી વિશેષણ એનું ઉદાહરણ છે જેની ચડતી હોય તેની લોકો પૂજા કરે છે. વિશેષણ વિશેષતા બતાવેલી છે. ચડતી એટલે કે જેની ચડતી કળા, જેની પાસે પૈસા હોય, માલદાર હોય એની વાત કરે છે. વિશેષણ જેની વિશેષતા હોય તેને વિશેષણ કહેવામાં આવે છે. આવું આપણે વિશેષણમાં ભણી ગયા છીએ. તો એટલે શું છે? જેની ચડતી હોય તેની લોકો પૂજા કરે છે. બરાબર ને? અહીં આપણે એકદમ શુદ્ધ ભાષામાં લખીએ તો જેની આવડત હોય તેની વાહવા
થાય છે બરોબર તો અહીંયા આગળ જેની અને તેની લાગી ગયું વિશેષણ પણ છે કયું વિશેષણ છે આવડત છે એનામાં અહીંયા આગળ ચડતી છે ચડતી એટલે એની રૂપિયો છે એની સિદ્ધિ છે એની વાત કરે છે તો એ પણ વિશેષણ થયું તો જેનું અને તેનું તો એ રીતે આપણે અહીંયા આગળ લઈ શકીએ તમને એવું થશે કે અહીંયા જેની જેનું લખ્યું અહીંયા આગળ જેનું ને તેનું છે બરાબર ને તો આ બે બંનેનો એકમાં જ સમાવેશ થઈ જાય છે કે જેનું જેની બરાબર બંનેનો એકમાં સમાવેશ છે માટે આપણે ઉદાહરણ જેનું તેનું તો જેની તેની બરાબર તો આપણે જેનું અને તેનું જેનું તેનું પણ ઉદાહરણ લઈ લેશે તમને એવું ના થાય કે એનું ઉદાહરણ લીધું જેનું મન મોટું તેનું નામ ઉજળું ઓકે તમને એવું ના થાય જેનું તેનું ઉદાહરણ લીધું નહીં તો જેનું મન મોટું છે એની વિશેષતા છે તો એ વિશેષણ આવ્યું તેનું નામ ઉજળું તો જેનું મન મોટું તેનું નામ ઉજળું મન મોટું છે એની વિશેષતા છે બરાબર ને વિશેષણનું કામ કરે છે એટલે આપણે જેનું તેનું પણ ઉદાહરણ લીધું અને જેની ચડતી હોય તેની લોકો પૂજા કરે છે એ પણ આપણે ઉદાહરણ લીધું કે જેનું તેનું જેની તેની બંને ઉદાહરણ આમાં સમાહિત થઈ ગયા છે જેની આવડત હોય તેની વાહવા થાય છે જેનું મન મોટું તેનું નામ ઉજળું જેનું તેનું જેની તેની આ બંને ઉદાહરણો આપણે આ સંયોજકોમાં લઈ લીધા છે એટલે પરીક્ષામાં આ રીતે પૂછાય અને જ્યાં જેની તેની લખેલું હોય તો પણ આપણે પરીક્ષામાં આન્સર લખી અને લખવાનું કે જેની સંયોજક છે તેની સંયોજક છે જેનું સંયોજક છે તેનું સંયોજક છે અગાઉ શીખવાડ્યું તેમ તો સંયોજકો જે અહીંયા આપણે 12 છે તો 12 સંયોજકો આપણે યાદ રાખવાના છે ટૂંકમાં આપણે સંયોજકો યાદ રાખી લે તો સંયોજકો કેટલા છે એ આપણે ફક્ત યાદ રાખી લે તો પણ આપણે ક્યારેય વાક્ય રચનામાં કે સંયોજકો ઓળખવામાં ભૂલ થતી નથી તો કયા કયા છે તો કે અને ને સૌથી પહેલો સંયોજકો તો એ ટૂંકમાં આટલું યાદ રાખો તો પણ સંયોજક ખોટા પડે નહીં તો કે કયા છે તો કે અને ને પછી કે અથવા કાં તો પછી છે છતાં પણ ઉલટું અને પરંતુ એટલે અર્થાત માટે તેથી કે જેમ કે કારણ કે જો તો જ્યારે ત્યારે જ્યાં ત્યાં જેનું તેનું આ સંયોજકો છે આટલા યાદ રાખીએ કે આટલા સંયોજકો છે તો ક્યારેય પરીક્ષામાં આપણે સંયોજક પૂછાય તો સંયોજકો ખોટા પડતા નથી બે પદોને જોડે છે તેને આપણે સંયોજકો કહીએ છીએ પણ આપણે અહીંયા આગળ જોયું કે જો અને તો જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેનું તેનું આવા જે સંયોજકો હતા ને એમાં શરૂઆતમાં પણ શબ્દ આવતા હતા જો તો જેનું તેનું જ્યારે ત્યારે તો શરૂઆતમાં પણ એ આવતા હતા એટલે શરૂઆત પણ ઘણીવાર વાક્યોમાં સંયોજક મુકાય છે વચ્ચે તો આવતું હતું તેનું ત્યારે બરાબર તેની તો સંયોજક જે છે એ બે વાક્યોને જોડે છે અને સંયોજકો એકદમ સરળ છે આસાન છે એને આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ સંયોજકો ટૂંકમાં જેટલા કયા એટલા આપણે સંયોજકો યાદ રાખવાની કોશિશ કરીશું એના જે ઉચ્ચારણ છે આ અર્થસંબંધીના પ્રકારો છે એ આપણે તમારે યાદ રાખવાનું નથી પરીક્ષામાં તો ફક્ત શું પૂછાય છે વાક્યમાં સંયોજક ક્યાં વપરાયું છે એ જ તમારે પૂછાય છે ઓકે તો અહીં આગળ શું છે અર્થ સંબંધને આવા બધા જે પ્રકારો લખ્યા છે એ તમારે લખવાના હોતા નથી પરીક્ષામાં ફક્ત ને ફક્ત તમારે સંયોજક ક્યાં વપરાયું છે એ જ તમારે લખવાનું હોય છે માટે આપણે ઉદાહરણો દ્વારા આપણે
સમજી શકીએ કે સંયોજકો ક્યાં ક્યાં વપરાયેલા છે. તો સંયોજકો ખૂબ જ સરળતાથી આસાનીથી જેટલા બારેના પ્રકાર છે, કેટલા સંયોજકો છે એ આપણે યાદ રાખી લેવાના છે. એને વારંવાર રિપીટ કરતું રહેવાનું છે કે આટલા સંયોજકો છે. તો સંયોજકો આપણે ક્યારેય પણ ભૂલશું નહીં, કારણ કે સંયોજક સાથેનો આપણો સંબંધ જે છે ને એ આપણા મોઢામાં જ્યાંથી વાણીનો ઉચ્ચાર થયો ત્યારથી આપણે સંયોજકોની શું કહે છે, સંયોજકોની મદદ લઈએ છીએ. સંયોજક વગર વાક્ય શક્ય બનતું નથી. એટલે સંયોજક હોય તો જ વાક્ય રચના થાય છે, બાકી વાક્ય રચના થતી નથી. હું ફરીથી તમને એના મોટા અક્ષર લખીને બતાવી દઉં છું કે કઈ રીતે તમારે પરીક્ષામાં લખવાનું આવશે. તમે કાં તો જૂનાગઢ જાવ અથવા તો શાસન. ઓકે, પરીક્ષામાં આ રીતના આપેલું છે અને તમને કહેવામાં આવ્યું છે કે સંયોજક જણાવો. તો શું કરશો તમે કે અહીંયા આગળ આપ્યું છે એટલે આપણને ખ્યાલ તો આવી ગયો કે કાં તો અને અથવા આ બે સંયોજકો છે, પણ સંયોજકો કયા કયા છે અને કયા છે એ ખ્યાલ હોવો જોઈએ. તો આપણને આવો ખ્યાલ છે ને તરત આપણને ખ્યાલ આવી જાય કે તમે કાં તો જૂનાગઢ જાઓ અથવા તો શાસન. ત્યારે તરત આપણને ખ્યાલ આવે એટલે આપણે આન્સર કરીને આ રીતે લખવાનું છે કે કાં તો સંયોજક છે અને અથવા સંયોજક છે. ઓકે, તો પરીક્ષામાં આપણે આ રીતે લખવાનું હોય છે. વચ્ચે એક સંયોજક હોય તો પણ આમ લખવાનું છે અને બે હોય તો પણ તમારે આ રીતે લખવાનું છે. ખાસ તો સંયોજક યાદ રાખી અને એની કોશિશ કરવાની છે કે આપણને સંયોજકો કઈ રીતે યાદ રહે. ખાસ તો મેં તમને છેલ્લે જે કહ્યું ને એ સંયોજક યાદ રાખવાનું છે કે જેનું તેનું જ્યાં ત્યાં જ્યારે ત્યારે. આ જે છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. પછી એ વખતે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય છે કે આવું આપેલું હોય કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો શું કરે છે વિદ્યાર્થીઓ કે ત્યાં એવું લખે અને પછી કે આ સંયોજક છે અને જ્યાંને ભૂલી જાય છે. તો એવું ક્યારેય થવું જોઈએ નહીં. ઓકે, તો અહીં આગળ આપણે સંયોજકોની સમજૂતી મેળવી. સંયોજકો અહીં આગળ પૂર્ણ થાય છે. અસ્તુ.